તો વાત કરીએ જામનગરની તો જામનગરમાં સરકાર દ્વારા મેગા ડિમોલેશન કાર્યવાહી કરવામાં આવી છે। જ્યાં મેગા ડિમોલેશન કરવામાં આવ્યું છે ત્યારે જામનગર ખાતે ગેરકાયદેસર દબાણો હતા। ગેરકાયદેસર દબાણો ઉપર બુલડોઝર ફરી વળ્યું છે। સાયચા ગેંગના 11 બાંધકામો દૂર કરવામાં આવ્યા છે। ત્યારે પોલીસ બંદોબસ્ત વચ્ચે કરોડોની જમીનને ખુલ્લી કરવામાં આવી છે। જ્યાં બંગલાઓ સહિત 11 પાકા બાંધકામો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે। જ્યાં 12 કરોડની જમીનનું દબાણ દૂર કરાતા ફફડાટ છે। શહેરમાં જામનગર મહાનગરપાલિકા વિસ્તારના બેડી વિસ્તારમાં આજરોજ સરકારી જમીન ઉપર થયેલા દબાણોને દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે। અંદાજે 10,000 ચોરસ મીટર જેટલી જમીનને ખુલ્લી કરવામાં આવી રહી છે। બી ડિવિઝન પોલીસ સ્ટેશનના વિસ્તારમાં જે આ બેડી વિસ્તાર છે ત્યાં ગેરકાયદેસર જે સરકારી જગ્યા છે સર્વે નંબર 40 આ પર ગેરકાયદેસર બાંધકામ કરેલું છે। જેમાં ટોટલ 11 મકાન છે। 11 મકાનનો જે નિર્માણ કાર્ય છે અત્યારે હટાવવામાં આવી રહ્યો છે અને એ જે કુખ્યાત જે સાયચા બંધુ છે જે લોકો પર ઘણો બધા ગુનાઓ દાખલ થયેલા છે અને આ ઉપર હત્યા ખંડણી વ્યાજ વટાના ગુનાઓ દાખલ છે અને આના ગેરકાયદેસર બાંધકામ જે લગભગ 16,000 સ્ક્વેર ફીટ આસપાસની જગ્યા છે અને આની બજાર કિંમત લગભગ 10 કરોડની આસપાસ છે અને જે બાંધકામ છે આની કિંમત લગભગ 10 કરોડ ટોટલ 20 કરોડની આસપાસની કિંમતના ગેરકાયદેસર બાંધકામ છે એ અત્યારે જામનગર જિલ્લા વહીવટી તંત્ર અને જેએમસીના દ્વારા હટાવવામાં આવી રહ્યા છે। જામનગર શહેરમાં જામનગર મહાનગરપાલિકા વિસ્તારના બેડી વિસ્તારમાં